દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવની ઉજવણી કરાઈ। ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભો લીધો। દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજના ગીત અને સંગીત સંધ્યાનું આયોજન થયું હતું। બીજા દિવસે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિની વિધિ પણ કરાઈ। ત્યારબાદ રૂક્ષ્મણી માતાજીની આરતી સમયે 56 ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો। દ્વારકા જગત મંદિરે પણ શૃંગાર આરતી સમયે શ્રીજીને 56 ભોગ મનોરથ દર્શન યોજવામાં આવ્યા હતા, જેનો બહોળી સંખ્યામાં સ્થાનિકો તથા બહાર ગામથી આવેલા ભાવિકોએ લાભ લીધો હતો। ત્યારબાદ પૂજારી પરિવાર દ્વારા જગત મંદિરેથી દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજસવારી સાથે વાજતે ગાજતે કાઢવામાં આવ્યો, જે શહેરના વિવિધ માર્ગો પર ફર્યો હતો। ભગવાન દ્વારકાધીશજી અને રૂક્ષ્મણીજીના લગ્ન વિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બન્યું હતું, જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની લગ્ન વિધિ કરાઈ હતી। તો રૂક્ષ્મણીજી મંદિર પટાંગણમાં કુદરતી વાતાવરણમાં તીર્થ પંડિતો દ્વારા શ્લોકચારથી ભગવાનની લગ્ન વિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બન્યું હતું। चैत्र सुद 11 दिवसे भगवान द्वारकाधीशना अने रुक्ष्मणी माताजीना परंपरागत रीते भगवानना अने रुक्ष्मणीजीना लग्ननो उत्सव उजववामां आवे छे। 3 दिवसनो आ कार्यक्रम होय। गाममांथी भगवाननो वरघोड़ो आवे। चैत्र सुद 11 दिवसे भगवानना अने रुक्ष्मणी माताजीना मंगल फेरा फरवामां आवे। मंडपारोपण थाय, अगियारी थाय, माताजीने 56 भोग धराववामां आवे। द्वारकाधीशने नूतन ध्वजारोहण करवामां आवे। रुक्ष्मणी माताजीना आंगणे नूतन ध्वजारोहण करवामां आवे। गाममांथी भगवाननो वरघोड़ो आवी ने अहींया रुक्ष्मणी माताजीनो पाणी ग्रहण करे ने अहींया रुक्ष्मणी माताजीना लग्ननो उत्सव वर्षोनी परंपरागत रीते पूजारी परिवार द्वारा आ मनाववामां आवे छे।